વંદે માતરમ। હું અખિલ ભારતીય કોળી સમાજ ભાવનગર જિલ્લા યુવા મોરચાના પ્રમુખ અશોકભાઈ મામશી 21 મે ના રોજે તાલકોટડા દિલ્હી ખાતે અખિલ ભારતીય કોળી સમાજનું રાષ્ટ્રીય અધિવેશન મળવાનું છે, ત્યારે ગુજરાતભરમાંથી યુવા અખિલ ભારતીય કોળી સમાજના કાર્યકર્તાઓ ત્યાં અધિવેશનમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચવાના છે। પરંતુ ભાવનગર ને ખાસ રાજકોટમાંથી યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે અને ત્યાં ગુજરાતની અંદર જે કંઈ કોળી સમાજની વિરોધ બનાવો બન્યા હતા અને એમાં જે કોળી સમાજના આગેવાનોએ એ કોળી સમાજને સાથને સહકાર નહોતો આપ્યો આગેવાનોએ, એ આગેવાનો ત્યાં તાલકોટડા ખાતે 12મા અધિવેશનમાં પધારશે તો ત્યાં સમગ્ર ભારતભરના કોળી સમાજના લોકો ભેગા થવાના છે, ત્યાં એમના પડદા ખોલવામાં આવશે। વાત લઈએ જસદણ વિષયની, ત્યાં ઘનશ્યામભાઈ રાજપરાની હત્યા થઈ અને કોળી સમાજના નિર્દોષ લોકોને જે જેલમાં પૂરવામાં આવ્યા, ત્યારે કોળી સમાજના આગેવાનોએ શું કર્યું તે સૌને ખબર છે। એ ત્યાં મંચ માથે કે ક્યાંય દેખાશે તો અમો ત્યાં પણ ભારતભરના કોળી સમાજો વિશે અહીંના કોળી સમાજોને ખુલ્લા પાડવાના છીએ। જે સમાજનો નહીં કોઈનો નહીં જે સૂત્ર છે એ સૂત્રને સાથ કરવા માટે અમે ત્યાં તાલકોટડા દિલ્હી ખાતે પણ અમે આ વાતને ખુલ્લી કરવાના છીએ। આજે નહીં કર્યું તો કાલે પણ આ કોળી સમાજના લોકો છે અમુક પક્ષમાંથી જે છે પક્ષને સાથે લઈને ચાલવાનું કરી રહ્યા છે, કોળી સમાજના હોવા છતાં કોળી સમાજને દૂર રાખી અને અમુક પક્ષના ઈશારે કામ કરી રહ્યા છે, એવા લોકોને ખુલ્લા પાડવા જરૂરી છે। તો ભાવનગરના અને રાજકોટના ખાસ તો જસદણ વિષયના અખિલ ભારતીય કોળી સમાજના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેવાના છે અને ત્યાં આ વાતનો ખુલાસો થવાનો છે। મંચમાં અહીંયા જે કોળી સમાજનું કામ નથી કર્યું ત્યાં ભારતભરના કોળી સમાજના લોકો ભેગા થાય અને ત્યાં મોટી મોટી વાતો કરવાના છે, તો એના માટે અમે અમારી તૈયારી સાથે આવવાના છીએ અને ત્યાં પણ અમે ઘનશ્યામભાઈ રાજપરાની જે હત્યા થઈ છે એને ઉજાગર કરશું અમે અને ત્યાં લોકો વિશે મૂકશું કે ગુજરાતમાં કોળી સમાજના લોકો પક્ષને સારા થવા માટે, સમાજ માટે અન્યાય અને અત્યાચાર થઈ રહ્યો છે ત્યારે એ સમાજને જેલમાં નાખવાનું કામ કરી રહ્યા છે, એવા લોકોને અમે ત્યાં ખુલ્લા પાડવાના છીએ। એટલે હું આપ સૌને વિનંતી કરું છું કે 21 મેના રોજે જે દિલ્હી તાલકોટડા ખાતે અખિલ ભારતીય યુવા કોળી સમાજનું 12મું અધિવેશન મળવા જઈ રહ્યું છે, ત્યાં તમે સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેજો અને અહીંયા ગુજરાતની અંદર અને ખાસ સૌરાષ્ટ્રની અંદર અને ખાસ ભાવનગર અને રાજકોટ જેવા શહેરોની અંદર કોળી સમાજ માટે અત્યાચાર થઈ રહ્યો છે, ત્યારે કોળી સમાજના લોકો કોળી સમાજથી દૂર ભાગતા એવા લોકો ત્યાં માઇકમાં ભાષણ કરવા ઉભા થાય તો આપણે એક સુરે એનો વિરોધ કરવાનો છે। એ માટે ખાસ ઉપસ્થિત રહેવા ભાવનગર જિલ્લા યુવા અખિલ ભારતીય કોળી સમાજના યુવા મોરચાના પ્રમુખ તરીકે હું આપ સૌને વિનંતી કરું છું કે આપ સૌએ ત્યાં હાજર રહેવું જોઈએ અને જેમને કોળી સમાજનું કામ કર્યું છે એવા લોકોનો વિરોધ નહીં, પરંતુ જેમને કોળી સમાજની સામે કામ કર્યું છે એવા લોકોનો વિરોધ કરવામાં આવશે। એમાં કોઈ રોકી શકે, જરા તેવડો તે રોકી લે, અમે ત્યાં વિરોધ કરવાના છીએ। જે કોળી સમાજની વાત હોય ને જે પડખે ઉભા રહેતા હોય, એ સમાજના સાસા હિરલા હોય, એનો કોઈ દિવસ વિરોધ નથી કરવાનો, પણ કોળી સમાજને જેમને ખાલી માત્ર મતો માટે સમાજને ગણે છે ને પછી એનો પક્ષ કહેતો હોય એવું કૃત્ય કરતા હોય એવા લોકોને ત્યાં તાલકોટડામાંથી આવશે તો ખુલ્લા પાડવામાં આવશે। વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય ગીર ગુજરાત, જય કોળી સમાજ।